વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ. આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. માનવ વિકાસ જોઈએ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેમ શિશુ મતલબ બાળક ધીમે ધીમે પુખ્ત વયના માણસ તરીકે વિકાસ પામે છે, બરાબર. એવી જ રીતે માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની એક જટિલ સમાજ વ્યવસ્થા રૂપે વિકસિત થયો છે. મતલબ કે માણસ છે શરૂઆતમાં આદિમાનવ અવસ્થામાં રહેતો હતો, ત્યાંથી ધીમે ધીમે કરતો આજનું આધુનિક સુસંસ્કૃત મનુષ્ય અને માનવ સમાજ અને માનવ વ્યવસ્થા જે છે એમાં આજે આપણે જીવી રહ્યા છીએ. અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે આપણે વિકાસ થયેલો જોઈ શકીએ છીએ, બરાબર છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક અને જાવક, નફો અને ખોટના હિસાબ માંડવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર, બરાબર છે, છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસનું શાસ્ત્ર બનવા માંડ્યું છે, બરાબર ને. કે ભાઈ ખરૂઆતમાં અર્થશાસ્ત્ર કૌટિલ્યએ લખ્યું હતું, બરાબર છે. એ અર્થશાસ્ત્ર આવક જાવક નફો ખોટમાંથી આપણે શરૂઆત કરી લીધું, પણ હવે ધીમે અર્થશાસ્ત્રના નવા ક્ષેત્રો ખુલતા જાય છે અને એ નવા ક્ષેત્રો આજે માનવ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને એનું કેન્દ્રબિંદુ છે, એ કેન્દ્રબિંદુ હવે માનવ વિકાસ બની રહ્યું છે. વિશ્વના અનેક દેશના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે, બરાબર. અને આ આધારે જ માનવ વિકાસ છે, એ માનવ વિકાસ આપણે જોઈ શકીએ. જીવનની ગુણવત્તા, બરાબર છે. આજે બે દેશો વચ્ચે જ નહીં, બરાબર છે, પરંતુ દેશના જુદા જુદા વિસ્તારો વચ્ચે પણ જીવનની ગુણવત્તાની અંદર તફાવત જોવા મળતો હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે આપણા જ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યનું મધ્ય ગુજરાતની વાત કરીએ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આ બધા જ સિટી છે, એ સિટી એરિયાની વાત કરીએ તો ત્યાં લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. જ્યારે એ જ રાજ્યના જે બીજા વિસ્તારો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જેમાં વલસાડ, ડાંગ, નવસારી કે આહવા, દાહોદ, ગોધરા, આ બધા જિલ્લાઓની અંદર આજે પણ આદિવાસી લોકો જોવા મળે છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર, કચ્છની અંદર ખાસ કરીને પરંપરાગત જીવન જીવતા ઘણા બધા લોકો છે, એ લોકોના જીવન ધોરણની અંદર આપણે તફાવત જોઈ શકીશું, બરાબર. હવે આપણે અગાઉ પણ શીખ્યા છીએ એ રીતે આર્થિક વિકાસમાં જીવનની ગુણવત્તા શાના આધારે નક્કી થતી હોય છે, અથવા તો જીવનની ગુણવત્તા સુધારવા માટે શું જરૂરી છે? તો કે ભાઈ જીવનની ગુણવત્તા સુધારવા માટે એક તો વ્યક્તિને પૂરતું અન્ન મળી રહેવું જોઈએ, વસ્ત્ર મળી રહેવા જોઈએ અને પોતાનું કહી શકે એક એવું આવાસ, મતલબ કે પોતાનું કહી શકાય એવું ઘર. આ મૂળભૂત જરૂરિયાતો છે અને મૂળભૂત જરૂરિયાતોને સંતોષવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે, બરાબર. આ મૂળભૂત અન્ન, વસ્ત્ર અને આવાસ, આ 3 જરૂરિયાતો પૂર્ણ થઈ જાય ત્યારબાદ સૌથી અગત્યનું છે શિક્ષણ પછી આરોગ્ય, વ્યક્તિનું સ્વાસ્થ્ય છે એ સારું હોવું જોઈએ, બરાબર છે. આ વસ્તુઓ બાદ મનોરંજન છે, એ મનોરંજનની પણ જરૂરિયાત સમય પ્રમાણે જે તે વ્યક્તિ પરિવારને ઉદ્ભવતી હોય છે. તો આ પ્રકરણની અંદર આપણે માનવ વિકાસ એટલે શું એ જાણવાનો પ્રયત્ન કરીશું. ભાઈ માનવ વિકાસ કોને કહેવાય? માનવ વિકાસ
માં કઈ કઈ વસ્તુઓ કયા કયા જુદા જુદા માપદંડોનો સમાવેશ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ કક્ષાએ માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે? બરાબર છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત ક્યાં છે વગેરે બાબતનું આપણે ચર્ચા કરીશું. સૌથી પ્રથમ પ્રશ્ન છે માનવ વિકાસનો અર્થ. માનવ વિકાસનો અર્થ શું કહેવાય? આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના લગભગ દેશોની અંદર આ શબ્દ છે એ શબ્દ ગુંજતો થયો છે, માનવ વિકાસ. બરાબર. જુદા જુદા પ્રચાર માધ્યમો, રાજકીય નેતાઓ, બરાબર, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર માનવ વિકાસ શબ્દ છે એ શબ્દનો ઉલ્લેખ કરતા હોય છે. બરાબર. અને એમાંય આપણી જે અત્યારની વર્તમાન સરકાર છે એમનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, અને એ દિશામાં એ લોકો કામ પણ કરી રહ્યા છે. બરાબર. માનવ વિકાસ એટલે શું? તો કે ભાઈ માનવ ક્ષમતાઓનું વિસ્તરણ. બરાબર છે. ત્યારે જ માનવ છે માનવનો વિકાસ થયો કહેવાય કે ભાઈ જે તે વ્યક્તિની ક્ષમતા, એનામાં રહેલી જે એબિલિટી છે એ ક્ષમતાનો વિકાસ થાય. બરાબર છે. અને એ ક્ષમતા દ્વારા એ પોતાના જીવનમાં કંઈક કરી શકે, કંઈક આગળ વધી શકે, પોતાના જીવનની ગુણવત્તાને સુધારી શકે, એને માનવ વિકાસ કહેવાય. પસંદગીનો વ્યાપ. બરાબર છે. અને જે તે વ્યક્તિની સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાનો વિકાસ થાય એને આપણે માનવ વિકાસ કહીશું. ઘણા બધા પરિવારો એવા હોય છે કે જેમની પાસે પસંદગીની કોઈ શક્યતા જ હોતી નથી. એમની આર્થિક સ્થિતિ જ એટલી બધી નબળી હોય છે કે જેમને ચોઈસ હોતી નથી. બરાબર છે. સ્વતંત્રતા હોતી નથી. માનવ અધિકારોના અમલ રૂપે આ માનવ વિકાસ એવો શબ્દ સમૂહ વપરાય છે. હવે આપણે જોઈએ માનવ વિકાસ એટલે શું? તો ભાઈ માનવ વિકાસ એટલે કે માત્ર ને માત્ર લોકોને અન્ન, વસ્ત્ર અને આવાસ મળી જાય, શિક્ષણ મળી જાય, સારું આરોગ્ય મળી જાય, ત્યાં માનવ વિકાસ પૂર્ણ થઈ ગયો? નહીં. પરંતુ માનવ વિકાસ એટલે, બરાબર છે, આ બધા જ સંશોધનો જેમ કે શિક્ષણ, આરોગ્ય, પોષણ વગેરે સંસાધનોના નિયંત્રણ કરતાં કંઈક વધુ જ બાબતનો સંકેત માનવ વિકાસ આપે છે. બરાબર છે. માનવ વિકાસ એટલે શું? તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. જો જીવન નિર્વાહની સુવિધાઓ એને વિસ્તારવાની છે. અત્યારે જે છે એના કરતાં એમાં સુધારો લઈ આવવાનો છે, ગુણાત્મક સુધારો લઈ આવવાનો છે. બરાબર છે. અને એને જ કહેવાય માનવ વિકાસ. આ વ્યાખ્યા આપણને આપી છે UNDP. મતલબ એનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર. સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ કાર્યક્રમ એવું એમનું શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ થશે. બરાબર છે. હવે આગળ વધીએ આપણે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. જો માનવ વિકાસના સેન્ટરમાં શું છે? તો કે ભાઈ માનવ. અત્યાર સુધી જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ એવી હતી કે ભાઈ માનવ વિકાસ જે છે, માનવ વિકાસના સેન્ટરમાં ઉત્પાદન હતું. જે તે દેશનું ઉત્પાદન વધ્યું એટલે દેશનો વિકાસ થયો એવું ગણવામાં આવતું હતું. પરંતુ હવે કેન્દ્ર છે માનવ. બરાબર. વિકાસના કેન્દ્રમાં માણસ છે અને માણસના જીવનની જુદી જુદી પરિસ્થિતિ. બરાબર છે. એ પરિસ્થિતિઓ ઊભી કરવાનો આ આખો એક મોકો છે, જેનાથી લોકોની પ્રતિભા અનુસાર જે તે વ્યક્તિ સાર્થક બને, એ સર્જનાત્મક જીવન જીવી શકે. બરાબર છે. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું એને આપણે માનવ વિકાસ કહીશું. બરાબર. શરૂઆતમાં હમણાં જ મેં કહ્યું એ રીતે માનવ વિકાસને માત્ર ને માત્ર આર્થિક વિકાસના માપદંડ દ્વારા જ
જોવામાં આવતો હતો અથવા તો માપવામાં આવતો હતો. જે દેશનો આર્થિક વિકાસ થશે, મતલબ કે એમના દેશનું, જે દેશની જીડીપી જીએનપીમાં વધારો થશે, ઉત્પાદનમાં વધારો થશે, બરાબર છે, જે દેશની માથાદીઠ આવક વધે તે દેશનો માનવ વિકાસ વધારે એવો માપદંડ ગણાતો હતો. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આ માપદંડની અંદર સુધારો આવ્યો છે, જેના લીધે જે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી, જો યાદ રાખજો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એના ઉપર મોટાભાગના વિશ્વના દેશોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ મોટાભાગના લોકો પોતાની જીએનપી, મોટાભાગના દેશો પોતાની જીએનપી વધારવામાં ખૂબ જ સક્સેસ થયા. પરંતુ આ જીએનપી વધવા છતાં, મતલબ કે આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં કોઈ ખાસ પરિવર્તન જોવા નહોતું મળ્યું. બરાબર છે. જેના આધારે એવું ધ્યાનમાં આવ્યું કે માત્ર ને માત્ર જીએનપી, બરાબર છે, ઉત્પાદન વધારવાથી માનવ વિકાસ થવાનો નથી. એટલે માથાદીઠ આવક વધવા છતાં જ્યારે લોકોના જીવન ધોરણ કે સુખાકારી ઉપર વ્યાપક અસર ન થઈ, બરાબર, ત્યારે એ બાબત માનવી પડે કે આર્થિક વિકાસથી જ માનવ વિકાસ શક્ય નથી. માત્ર આવક નહીં, બરાબર છે, આવક વધવાથી નહીં, પરંતુ એ આવકનો ઉપયોગ સી રીતે થાય છે, બરાબર, વધારાની આવક લોકોના જીવનને કઈ રીતે અસર કરે છે, આ બાબત છે, એ બાબત પર માનવ વિકાસ આધાર રાખે છે. માનવ વિકાસના મિત્રો યાદ રાખજો 4 સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. સશક્તિકરણ મતલબ કે એકે એક વ્યક્તિનું સશક્તિકરણ, સામાજિક, રાજકીય, આર્થિક તમામ રીતે એ વ્યક્તિનું સશક્તિકરણ થાય એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ માનવ વિકાસ એટલે શું. બરાબર છે. માનવ વિકાસ એટલે તો ભાઈ માનવ વિકાસ કોને કહેવાય? તો ભાઈ માનવ વિકાસ એટલે કે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર પોતે એક સફળ અને સર્જનાત્મક જીવન જીવવા મળે, તો આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને આપણે માનવ વિકાસ કહી શકીએ. માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે માનવ ક્ષમતાનું નિર્માણ કરવું. બરાબર છે. માણસની અંદર એવી ક્ષમતાનું નિર્માણ કરવું કે જે ક્ષમતાના કારણે એ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર થાય, પોતાના પરિવારનું જીવન સુધારી શકે, સમાજમાં એને સમાનતા પ્રાપ્ત થાય અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ્ત વધે. બરાબર છે. એમણે જે કોઈ પણ કાર્ય કરવું હોય એ કાર્ય મજબૂરીથી નહીં પણ પોતાની પસંદગીથી કરી શકે એવી એબિલિટી, એવી ક્ષમતા છે. એ ક્ષમતાનો વિકાસ કરવાનો છે અને એ ક્ષમતા પછી ગમે એ રીતે આવી શકે. આર્થિક પાસાથી આવે, શૈક્ષણિક પાસાથી આવે, એની બુદ્ધિશક્તિનો વિકાસ કરવાથી આવે, પણ એ પસંદગીનો વ્યાપ્ત વધારવો જરૂરી છે. માનવ વિકાસ એટલે તો ભાઈ માનવી તંદુરસ્ત જીવન જીવે, તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ, દીર્ઘાયુ, લાંબુ જીવન જીવે. આ બાબતનો મુખ્ય આધાર માનવ વિકાસ ઉપર રહેલો છે. બરાબર છે. કેવું? તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને લાંબુ જીવન જીવે એવી વ્યવસ્થા જે તે પ્રદેશમાં, રાષ્ટ્રમાં થાય, બરાબર, ત્યારે માનવ વિકાસ થયેલો કહી શકાય. દરેક વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ માહિતી પ્રાપ્ત કરે અને શિક્ષણ પ્રાપ્ત કરે, એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે. દરેક વ્યક્તિને એક સમાન આર્થિક ઉપાર્જનની તક પ્રાપ્ત થાય. આર્થિક ઉપાર્જન મતલબ કે પોતે પોતાના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા માટે, બરાબર છે, સારું એવું આર્થિક વળતર, નાણાં, પૈસા કમાઈ શકે
એવી તક દરેકને એક સમાન રીતે પ્રાપ્ત થવી જોઈએ. બરાબર કે ત્યાં ધર્મના, જ્ઞાતિ, જાતિના, પ્રદેશના કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ. વ્યક્તિ તરીકે દરેકને એક સમાન તક મળવી જોઈએ. બરાબર છે. આર્થિક ઉપાર્જનની જો એને તક પ્રાપ્ત થશે, બરાબર છે, તો ઉચ્ચ જીવન જીવવા માટે, બરાબર છે, તેને કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. એવું નહીં કે ટોચના અમુક લોકો માટે જ અમુક વસ્તુઓ અનામત હોય, બરાબર, સામાન્ય વ્યક્તિ ત્યાં સુધી ન પહોંચી શકે. બરાબર છે. તમામે તમામ ફેસિલિટી, સુવિધાઓ એને મળવી જોઈએ. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. આ પ્રકારની વ્યવસ્થા જે તે દેશમાં ઊભી કરવાની છે. બરાબર. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. બરાબર. અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને ભારતમાં, સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવેલી છે. દરેક ક્ષેત્રની અંદર વિકાસ થવો જોઈએ. જુઓ, ત્યારબાદ વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. બરાબર. દરેક વ્યક્તિ છે એને વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થવી જોઈએ. બરાબર છે. આજે તમે જોતા હો છો ઘણા બધા રાજ્યોની અંદર, પ્રદેશોની અંદર ગુંડાગીરી થતી હોય છે. ઘણા બધા વ્યક્તિઓને ધાક ધમકી, બરાબર, ચોરી, લૂંટફાટ, અપહરણ, ખંડણી, આ બધી જ પરિસ્થિતિઓમાંથી વ્યક્તિ બહાર નીકળવો જોઈએ. સામાજિક સુરક્ષા, સમાજમાં દરેક જ્ઞાતિના લોકોને, બરાબર છે, પછી એ કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ વ્યક્તિને હલકો ગણવામાં ન આવે. બરાબર. સમાજમાં એને પણ માન, મોભ અને સન્માન પ્રાપ્ત થાય. એ સામાજિક સુરક્ષા ગણાશે. બરાબર. દરેક વ્યક્તિ પોતાના માનવ અધિકારોનો ઉપયોગ કરી શકે. બરાબર છે. અને ઉપયોગ કરી પોતે અને પોતાના પરિવારનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે. આવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસનો સંબંધ છે. ઉપર આપણે જે મુદ્દાઓ લીધા એ બધા જ મુદ્દાઓ દરેક વ્યક્તિને પ્રાપ્ત થવા જોઈએ. બરાબર છે. અહીં માત્ર આર્થિક બાબત જ નહીં, પરંતુ, બરાબર છે, કારણ કે આપણે અગાઉ જ જોયું કે ભાઈ માનવ વિકાસ જે છે, માનવ વિકાસને માત્ર ને માત્ર આર્થિક વિકાસની સાથે સંબંધ નથી, અથવા આર્થિક વિકાસની સાથે જ જોડી દેવો એ પર્યાપ્ત નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને આગળ વધવાની પૂરી તક મળે. બરાબર છે. માનવ જીવનની સુખ, શાંતિ, માણસને આર્થિક સ્વતંત્રતા મળે, પોતાના પરિવાર માટે એ ગુજરાન ચલાવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરી શકે, સામાજિક ક્ષેત્રની અંદર એને માન સન્માન મળે, રાજકીય ક્ષેત્રની અંદર આગળ વધવાની એમને ચાન્સ મળે, સાંસ્કૃતિક પાસાઓનો પણ આ ક્ષેત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર આપણે જોતા હોય છે કે નવીન સુધારાઓ પ્રત્યે ઉદાસીનતા હોય છે. બરાબર છે. જેમ કે સમાજમાં જે નવા સુધારા આવે એ સુધારાઓને સમાજ ઝડપથી સ્વીકારી શકતો નથી. નવી પરિસ્થિતિઓને, બરાબર છે, નીચી આકાંક્ષા જે છે, બરાબર, નિરક્ષરતા, આ બધા જ જે મુદ્દાઓ આપણે અહીંયા રહીએ છીએ એ માનવ વિકાસને અડચણરૂપ મુદ્દાઓ છે. બરાબર છે. જે નવીન સુધારાઓ આવે એને સ્વીકારવા જોઈએ. બરાબર. જેમ કે અત્યારે ખેડૂત આંદોલનનો મુદ્દો આવી રહ્યો છે. નવા સુધારા આવ્યા છે પણ લોકો હજી સ્વીકારતા નથી. કાશ્મીરમાં પણ હજી એ સ્વીકાર થઈ શક્યું નથી. લોકોની આકાંક્ષા નીચી હોય છે. બરાબર. નિરક્ષરતા છે, સાહસ વૃત્તિનો અભાવ છે, એ તમારા માનવ વિકાસને આડે અડચણરૂપ ઉત્પન્ન કરે છે. બરાબર છે. વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, બરાબર છે, જૂની પુરાણી રૂઢિઓ, અનેક પ્રકારના જુદા જુદા રિવાજો વગેરે બધી જ બાબતો છે. એ બાબતો માનવ વિકાસને આડે આવતા બધા જ તત્વો છે. આ ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોનો અપૂરતા પ્રમાણમાં ઉપયોગ. બરાબર. આપણે પાછલા પાઠમાં જ શીખ્યા, ધનિક ભારતમાં ગરીબો વસે છે. બરાબર. મુખ્ય કારણ શું? તો કે ભાઈ ભૌતિક અને કુદરતી સંસાધનોનો આપણે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકતા
નથી વગેરેને લીધે બરાબર છે. આ બધી જ બાબતોને લીધે આર્થિક વિકાસ અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. આર્થિક વિકાસ કદાચ આપણે કરી શક્યા હોય, પરંતુ ખરા અર્થમાં જે છે એ ખરા અર્થમાં આપણે સામાજિક વિકાસ પ્રાપ્ત કરી શક્યા નથી, સાધી શક્યા નથી. મિત્રો, આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું માનવ વિકાસ આંક. બરાબર, વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતનું સ્થાન શું છે એના વિશેની માહિતી વિડીયો લેક્ચર નંબર 2માં લેશું.